નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌ વાલા દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 193 પર પહોંચ્યા છે અને આજના લેક્ચરમાં જુલાઈ 2026 સાથે જોડાયેલી હોય, સંકળાયેલી હોય એવી 3 બાબતો આજના લેક્ચરમાં આપણે ચર્ચામાં લેશું. આજના લેક્ચરની ચર્ચા શરૂ કરીએ પહેલા દોસ્તો, સીસી પ્રિલિમ્સ માટે એક ખૂબ અગત્યનું 50 દિવસનું મોક ટેસ્ટ પ્લાનિંગ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવનારું છે. 14મી જુલાઈથી આ આયોજન અમલમાં આવવાનું છે મિત્રો, અને કઈ તારીખે કયા ટોપિક ઉપરથી ટેસ્ટ હશે એ સાથેનું પ્લાનર આપણે વર્લ્ડ ઇનબોક્સના ઇન્સ્ટાગ્રામ પર ઓલરેડી શેર કરી ચૂક્યા છીએ. દોસ્તો, તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર આ પરીક્ષા આપી શકો છો. જે મિત્રો જે આ અમારા 6 શહેરોમાં ટેસ્ટ લેવામાં આવશે, ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ, વડોદરા, આણંદ, વિદ્યાનગર, સુરેન્દ્રનગર, તો તમે ત્યાં રૂબરૂ પણ જઈ શકો છો. રૂબરૂ જવાથી વધુ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થશે, પણ એવું નથી થઈ શકતું તો તમે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ નામની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં જઈ એના ટેસ્ટ જે છે એને ફોલો કરો. ઓનલાઈન ફીસ એની 800 રૂપિયા છે, ઓફલાઈન 1200 રૂપિયા છે. વર્લ્ડ ઇનબોક્સના જૂના વિદ્યાર્થીઓ માટે 50% ડિસ્કાઉન્ટની સુવિધાઓ છે, અને અત્યારે જે ચાલી રહેલી બેચ છે બધા વિદ્યાર્થીઓ એ ટેસ્ટને નિઃશુલ્ક રીતે પણ આપી શકશે. આ ઉપરાંત મિત્રો ખાસ એક અગત્યની સ્પેશિયલ ક્લાસ 3 જનરલ બેચ 27મી જુલાઈના દિવસે વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર ખાતે શરૂ થશે. ટોટલ ડ્યુરેશન બેચનો 8 મહિનાનો રહેવાનો છે અને દરરોજ લેક્ચર ભરવાનો જે સમયગાળો છે એ આફ્ટરનૂનમાં 3.5 થી 5.5 કલાકનો રહેશે. દોસ્તો, સૌથી સારામાં સારું પરિણામ અને બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન એટલે સમગ્ર ગુજરાતમાં વર્લ્ડ ઇનબોક્સ છે. દોસ્તો, વહેલી તકે કારકિર્દી બનાવવા માટે આ બેચને જોઈન કરો. ચાલો, આજનો સૌથી પહેલો મુદ્દો આપ સૌને ગમતી હોય એવી બાબત સાથે છે, સ્પોર્ટ્સની ઇવેન્ટ સાથે છે અને એ ક્રિકેટ સાથે છે. દોસ્તો, ક્રિકેટ એટલે સમજી લો કે ભાઈ ભારતની અંદરનો એક પ્રકારનો આમ કહી શકાય કે રિલિજિયન છે, સ્પોર્ટ્સ રિલિજિયન છે. તો ક્રિકેટના સમયમાં પણ, ક્રિકેટની સ્થિતિઓમાં પણ બહુ બધો બદલાવ આવેલો છે. ક્રિકેટ જે તે સમયે માત્ર પુરુષોની રમત તરીકેનું સ્થાન ધરાવતી હતી, પણ હવે સાથોસાથ એમાં કોઈ જેન્ડર ગેપ કે બાયસ રહી નથી. મહિલાઓ પણ ક્રિકેટ રમે છે. તાજેતરની અંદર તો દોસ્તો જુલાઈ મહિનામાં આપણી સામે મહિલાઓનું T20 વર્લ્ડ કપનું ફાઇનલ રિઝલ્ટ આવે છે. ગયા રવિવારે T20 મહિલાઓ માટેનો જે વર્લ્ડ કપ છે એની ફાઇનલ મેચ રમાવવામાં આવી, અને એ રમાયેલી મેચની અંદર ઇંગ્લેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટથી વિજય પ્રાપ્ત કર્યો અને એની સાથે આ 10મા વર્લ્ડ કપને જીતી લીધો છે. ઓલરેડી અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા કુલ મળીને 7 વખત વિજેતા બની ચૂકી છે. તો આની સાથે કેટલાક આઈએમપી ફેક્ટ્સ તમને પરીક્ષામાં પૂછી શકાય. ભારત માટે અનફોર્ચ્યુનેટલી આ વર્લ્ડ કપમાં વધુ મોટી સફળતાઓ રહી નથી. ગ્રુપ સ્ટેજની મેચોમાંથી જ ભારત નીકળી ચૂક્યું હતું, બહાર નીકળી ચૂક્યું હતું. એટલે હરમનપ્રીત કૌરની આપણી જે ટીમ હતી એ એમાં કોઈ ખાસ ટાઇટલ સુધી પહોંચી શકી નથી. પણ એમ છતાં કેટલાક ફેક્ટ્સ ખાસ ધ્યાન રાખવા પડે. દાખલા તરીકે આ વખતે આપણને એવો ટાઈપનો સવાલ આવે કે ભાઈ મહિલાઓ માટેનો જે T20 વિશ્વકપ હતો એ કેટલામા ક્રમનો વિશ્વકપ હતો? તો 10મા ક્રમનો વિશ્વકપ હતો. આ આપણે ખાસ અગત્યનો ડેટા થાય. બીજી વાત કે યજમાન દેશ કોણ હતું ભાઈ? બરાબર, કયા દેશમાં આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું? વર્લ્ડ કપનું યજમાન હોસ્ટિંગ કન્ટ્રી કોણ છે? તો કે ઇંગ્લેન્ડ. તો ઇંગ્લેન્ડ અને વેલ્સના ક્રિકેટ બોર્ડે સંયુક્ત રીતે આ આખું આયોજન, ટુર્નામેન્ટનું આયોજન કર્યું. 12 જૂનથી 5 જુલાઈ 2026 સુધી આ વર્લ્ડ કપની ટુર્નામેન્ટની મેચો ચાલી. એટલે જૂન મહિનામાં શરૂ થયો, 5 જુલાઈએ ખતમ થયો. કુલ 12 ટીમોએ આમાં ભાગ લીધો હતો, અને આ 12 ટીમોને 2 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી હતી. યાદ રાખજો, 2 ગ્રુપ પડે છે, 4 ગ્રુપ કે 3 ગ્રુપ પડતા નથી. 2 ગ્રુપ પડ્યા, એ બંનેમાં 6 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો. એમાં આપણો દેશ જે ભારત છે દોસ્તો, એ ગ્રુપ એ ની ટીમમાં સામેલ હતો. એટલે આમાં જે 6 ટીમ હતી, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નેધરલેન્ડ. એવી રીતે ગ્રુપ બી માં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ. તો આ 12 દેશો થયા. આપણે એ ખાસ જાણવું આપણા માટે જરૂરી છે કે ભાઈ ભારત ગ્રુપ એ ની અંતર્ગત સામેલ હતી, એનો સમાવેશ થયો હતો. હવે બીજી વાત, ભારતનું પરિણામ આ વર્લ્ડ કપમાં કેવું રહ્યું અથવા શું રહ્યું? તો મેં તમને ઓલરેડી કીધું કે ભાઈ ગ્રુપ એમાં આપણે હતા અને ભારતે ટોટલ ગ્રુપ સ્ટેજની 5 મેચમાંથી 3 જીત્યા હતા અને 2 હાર્યા હતા, પણ આપણે આગળ વધી શક્યા નહીં. એટલે ગ્રુપ સ્ટેજમાંથી જ ભારત બહાર ફેંકાઈ ગયું. એટલે આપણે આ વાત મેં તમને અત્યારે શા માટે જણાવી? માની લો કે વિધાનવાળા પ્રશ્નોમાં આવે કે ભારત સેમીફાઇનલ સુધી પહોંચ્યું હતું, બરાબર, તો એ બાબત આપણને ખબર રહે કે ભાઈ ના, સેમીફાઇનલ સુધી આપણે પહોંચ્યા નથી, ગ્રુપ સ્ટેજમાંથી બહાર નીકળી ગયા. ભારતે પાકિસ્તાન સામે 64 રનથી અને નેધરલેન્ડની સામે 95 રનથી જીત પ્રાપ્ત કરી હતી. તો આ બેઝિક બાબત થઈ. હવે આપણે વિજેતા અને ઉપવિજેતા દેશો વિશે થોડી વાત કરી લઈએ. વિજેતા દેશ પૂછી શકાય તો જવાબ છે ઓસ્ટ્રેલિયા. ખાસ આપણે યાદ રાખીએ, ઓસ્ટ્રેલિયા ટોટલ અત્યાર સુધીમાં જે 10 વર્લ્ડ કપ આયોજિત થયા એમાં 7 વખત જીત્યું છે. બોલો, એટલે
અત્યાર સુધીના 7 ટ્રોફી આ મહિલા T20 વર્લ્ડ કપના ઓસ્ટ્રેલિયા પાસે છે. આ એનું 7મું ટાઇટલ બને છે. તો આ બહુ જ મહત્વની વાત. અને બીજું કે આ આખા ટાઇટલમાં આ વખતનો જે વર્લ્ડ કપ છે, ઓસ્ટ્રેલિયા પોતે એકેય મેચ હાર્યું નથી. બધી જ મેચો જીતી અને વિજેતા બન્યું છે. એટલે આ ખૂબ કાબિલે તારીફ વાત કહેવાય. અને સોફી મોલિનેક્સ જે એની કેપ્ટન છે દોસ્તો, આ એનો પહેલો વર્લ્ડ કપ છે એઝ અ કેપ્ટન, અને એમાં એણે જીત અપાવી છે. ઉપવિજેતા કોણ બન્યું દોસ્તો? ઇંગ્લેન્ડ બન્યું છે. આ પણ મહત્વની વાત છે. ઇંગ્લેન્ડ છે એની કેપ્ટન હતી નેટ બ્રન્ટ. તો આ પણ ફેક્ટ આપણે યાદ રાખવું પડે. મતલબ 1-2 વાર વાંચી લેવાનું, જોઈ લેવાનું, કદાચ કોઈ જગ્યાએ ડેટા કામ લાગી શકે. હવે જુઓ દોસ્તો, આ ફાઇનલ મેચ 5મી જુલાઈના દિવસે આયોજિત થઈ હતી લંડન ખાતે. ઓલું લોર્ડ્સનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ. એ ઇંગ્લેન્ડે પહેલો દાવ લઈને 150 રન કર્યા હતા અને એના બદલામાં 7 વિકેટ બચાવી માત્ર 3 વિકેટ સાથે 153 રન કર્યા. એટલે ઓસ્ટ્રેલિયા અહીંયા 7 વિકેટથી વિજેતા બન્યું. પરીક્ષા માટે આ વાક્ય બહુ મહત્વનું થાય. બેથ મુની મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝનો ખિતાબ જીતે છે. ઓસ્ટ્રેલિયાની ખૂબ સારી એ બેટર છે. ફાઇનલમાં 64 રન કર્યા. ઠીક છે, એટલે બેથ મુનીનું નામ આપણે યાદ રાખીએ. ફાઇનલના રન વગેરે કાંઈ કામના નથી. આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારી જે બોલર રહી છે દોસ્તો, એ ભારતની છે, શ્રી ચારણી કરીને રહી છે, અને એની ટોટલ 14 વિકેટ થઈ હતી. સૌથી વધુ રન 302 રન છે એ ઇંગ્લેન્ડની બેટર છે ડેની હોડ્જ, એના દ્વારા બનાવવામાં આવ્યા. તો આટલા મુદ્દા આપણે ખાસ મહત્વના ધ્યાને રાખ્યા. બરાબર, તમને ખ્યાલ છે કે ભાઈ ભારત મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આને પહેલાની સિઝનમાં વિજેતા બન્યું હતું. બરાબર, પણ આ વખતની સિઝન આપણા માટે એટલી સારી કે શાનદાર રહી નથી. તો ક્રિકેટના પ્રેમીઓ માટે આ બહુ મહત્વનો ટોપિક હતો. અને સ્પોર્ટ્સ તમારી કરંટ અફેર્સનો એક અગત્યની ઘટના પણ થાય. ત્યારબાદ આજનો જે બીજો ટોપિક છે મિત્રો, આ બીજો ટોપિક છે એ ભારતની વિદેશોમાં કેવી શાખા છે એની સાથે સંકળાયેલો છે. ભારતને વિદેશના લોકો કેવા દ્રષ્ટિકોણથી જોવે છે, અથવા ભારતના પાસપોર્ટનું કેટલું મહત્વ છે એની પર આપણે વાત કરવાની છે. જે તે દેશના પાસપોર્ટમાં કેટલો પાવર છે, અથવા તો પાસપોર્ટનો રેન્ક કેટલો છે, એના આધારે જે તે દેશની પરિસ્થિતિનો ખ્યાલ આપણને આવી શકે. ત્યાં આવતા મુસાફરોને કેવી સુવિધા મળે છે, ત્યાં આવતા મુસાફરો છે એને કેટલું પ્રોટેક્શન મળે છે, બરાબર, એને કેટલો લાભ મળે છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે તાજેતરમાં. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ છે દોસ્તો, એ બાકીના જે બધા નાના મોટા પાસપોર્ટ ઇન્ડેક્સ જે દર મહિને બહાર પડતા હોય એનાથી અલગ છે. આ એન્યુઅલ ટાઈપનો પાસપોર્ટ ઇન્ડેક્સ છે જે દર વર્ષે પ્રકાશિત થાય છે. અને આ વખતે જે ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 પ્રકાશિત થયો, એમાં ભારત ટોટલ 197 દેશોની યાદીમાં 125મા નંબર ઉપર રહ્યું છે. આ ભારતની વન કાઇન્ડ ઓફ સારી સફળતા આપણે કહી શકીએ છીએ. તો ચાલો વન બાય વન એક એક ફેક્ટને ધ્યાને રાખો. ગ્લોબલ સિટીઝન સોલ્યુશન નામની સંસ્થા દ્વારા તાજેતરમાં ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. 2026 માટેનો આ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી બની શકે દોસ્તો. ટોટલ 197 દેશો પૈકી ભારત 125મા નંબર ઉપરનો પાવરફુલ પાસપોર્ટ ધરાવે છે. મતલબ જેમ રેન્ક આગળ હશે એમ એ દેશની અંદર ફરવા લોકો આવે છે કે હરવા ફરવા માટે, વેપાર માટે, કોઈ પણ રીતે તેને સુવિધા અને પ્રોટેક્શન સારું મળે છે. એ રીતની આપણે બાબત ધ્યાને રાખવી પડે. આ ઇન્ડેક્સનું મહત્વ એ છે દોસ્તો, મેં તમને જણાવ્યું કે આમાં ઓલ ઓવર ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ છે દોસ્તો, તેમાં મુખ્યત્વે 3 સ્તંભો રહેલા છે. એમાં પહેલો સ્તંભ છે એનહાન્સ મોબિલિટી, એટલે કે બહારથી આવતો કોઈ પણ વ્યક્તિ કે જે તે દેશનો નાગરિક તમારા દેશમાં હરવા ફરવાની કેટલી સ્વતંત્રતા ધરાવે છે, એટલે કે પ્રવાસની સ્વતંત્રતા અને જે તે ગંતવ્ય દેશ પ્રત્યે લોકોને કેટલું આકર્ષણ છે એનું માપ બતાવે. માનો કે અમુક દેશ હોય તો એમાં દરેક અમુક ડગલા પગલા પછી એમ કે ભાઈ અમુક વિસ્તારમાં તમારે જવાનું જ નથી, અમુક વિસ્તાર ફોરેનર માટે રિસ્ટ્રિક્ટેડ છે, તો લોકો ત્યાં જવાનું પસંદ નહીં કરે. જ્યારે લોકો અહીંયા આવ્યા છે તો એ આખા દેશમાં હરશે ફરશે, એટલે એને આપણે કહીશું એનહાન્સ મોબિલિટી. બીજી બાબત છે રોકાણની તકો. બરાબર, તો જે તે દેશ વિદેશના લોકો પર કેટલો ભરોસો રાખે છે, આર્થિક તકો, વેપારી તકો, બરાબર, એવું બધું કેટલે એને છૂટછાટ આપે છે, એના આધાર ઉપર પણ આખી બાબત હોય. એટલે બીજો જે આમાં સ્તંભ છે એ રોકાણની તકો છે. ત્રીજું છે જીવનની ગુણવત્તા. જે દેશમાં તમે ફરવા જાઓ છો ત્યાંનું પર્યાવરણ, ત્યાંનું જનજીવન, ત્યાંનું સ્વાસ્થ્ય, ત્યાંનું શિક્ષણ કેવું છે, ઇન શોર્ટ કે ત્યાં સામાજિક માળખું કેવું છે. તો જીવનની ગુણવત્તામાં એ બધી બાબતોનો સમાવેશ થાય. આ બંને 25-25% વેટેજ ધરાવે અને એનહાન્સ મોબિલિટી વાળો વિભાગ 50%. એટલે મોબિલિટી, હરવા ફરવાની સ્વતંત્રતા 50% વેટેજ ધરાવે છે આ ઇન્ડેક્સ બનાવતી વખતે. રોકાણની તકો
અને ઓલ ઓવર ત્યાં જે સામાજિક જે જીવનના ધારાધોરણો છે એટલે કે જીવનની ગુણવત્તા છે એ 25-25%. આમ કરીને 3 બાબતોને તમારે ધ્યાને રાખવી પડે. ચાલો હવે જુઓ, ભારતનું છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાન સુધરી રહ્યું છે. જે તે સમયે આપણે 127માં રેન્ક ઉપર હતા, ગયા વર્ષે 124માં હતા, મતલબ આની પહેલાના વખતમાં, અને અત્યારે પાછા 125 ઉપર છીએ. તો ઓલ ઓવર જુઓ તો છેલ્લા 5 વર્ષમાં આપણી રેન્કમાં સુધારો થયો છે. આપણે એ રીતે જોઈ શકીએ. પણ છેલ્લા 1 વર્ષની તમે વાત કરશો તો પાછો 1 રેન્ક આપણો પાછળ પણ ગયો છે. તો એ પણ બાબતથી સ્કોર વગેરે યાદ રાખવાની જરૂર નથી, એટલે એની કોઈ પણ બાબતની ટેન્શન ના લેશો. હવે બેઝિકલી તમને એક વાતનો ખ્યાલ રહે તો સારી વાત છે કે ભાઈ આજે ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 આવ્યો, એમાં સૌથી પહેલા નંબર ઉપર કયો દેશ રહેલો છે, જેનો મતલબ આ ઇન્ડેક્સ પ્રમાણે એને દુનિયાનો સૌથી પાવરફુલ તમે પાસપોર્ટ કહી શકો, એ દેશ છે સ્વીડન. બરાબર, સ્વીડન બાદ સ્વિટ્ઝરલેન્ડ અને ત્યારબાદ ફિનલેન્ડ. એટલે યુરોપના આ 3 દેશો ટોપ 3 નંબર ઉપર છે. સૌથી છેલ્લો નંબર છે અફઘાનિસ્તાનને મળે છે. એ લોકો અફઘાનિસ્તાન જવાનું પસંદ કરતા નથી. તો આઈ થિંક કે આ ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ વાળો જે મુદ્દો છે એ તમને લોકોને ખાસ સારી રીતે સમજમાં આવ્યો હશે. ચાલો હવે આજનો જે ત્રીજો ટોપિક મારે ભણાવવાનો છે એ કેન્દ્ર સરકારની એક પહેલ, એક યોજના છે. બરાબર, સેન્ટ્રલ સ્કીમ છે, કેન્દ્ર સરકારની જ એ યોજના છે, રાજ્ય સરકારનું એમાં ઇન્વોલ્વમેન્ટ નથી. આ પ્રકારની યોજનાનું નામ છે ઉડાન. દોસ્તો બેઝિકલી આ આખી યોજનાની શરૂઆત 2016માં થયેલી છે, એટલે કે 10 વર્ષ પહેલા. તો 10 વર્ષથી ઉડાન નામની યોજના ભારતમાં અમલમાં છે. અને તાજેતરમાં 2026માં તેમાં કેટલાક સુધારા વધારા કરી અને હજી બાકીના 10 વર્ષ માટે આ યોજનાને એક્સટેન્ડ કરવામાં આવી છે. એટલે ઉડાન યોજનામાં જે મોડિફિકેશન આવ્યું છે, સુધારાઓ આવ્યા છે, એ આગામી 10 વર્ષ માટે લાગુ થશે. તો એટલે તમારા જ્યારે CCE બી ગ્રુપની અંદર 30 માર્ક્સની યોજનાઓ પૂછાવાની છે, ત્યારે આ ઉડાન યોજના અને તાજેતરમાં તેમાં આવેલા જે ફેરફાર કે પરિવર્તનો છે એ જાણવા ખૂબ જરૂરી બની જાય છે. આમાંથી 1 માર્ક્સનો પાક્કો પ્રશ્ન આવી શકે. બેઝિકલી આ ઉડાન યોજના છે ને દોસ્તો, એ છે ઉડે દેશ કા આમ નાગરિક, એટલે નાગરિક હવાઈ ઉડ્ડયન પરિવહન સાથે સંકળાયેલી યોજના છે. જો મોટા ભાગે મધ્યમ વર્ગ કે ઓછી આવક ધરાવતા પરિવારના સભ્યો હોય ને, એનું જીવનમાં સપનું હોય કે એક દિવસ પ્લેનમાં બેસવું છે, અથવા એવું સપનું હોય કે એક દિવસ મમ્મી પપ્પાને પ્લેનમાં બેસાડવા છે. આવું સપનું તમારું પણ હશે, અને કદાચ તમે બેઠા પણ હશો, અને નહીં બેઠા તો એમ થતું હશે કે ભાઈ એક દિવસ સર પ્લેનમાં ઉડવું છે, ઘરના પરિવારના સભ્યોને પ્રવાસ કરાવવો છે. તો જો જે લોકો મોટા શહેરોમાં રહે છે ત્યાં તો આ પ્રકારની કનેક્ટિવિટી હોય છે, પણ જે નાના નાના શહેરો હોય છે ત્યાં પૂરતા પ્રમાણમાં એરપોર્ટ્સ નથી હોતા, અથવા તો એરપોર્ટ્સ હોય છે તો એ એરપોર્ટ્સનો ઉપયોગ ભાગ્યે જ થતો હોય. કોઈ ખાસ રાજનેતાઓ કે કોઈ એવા મંત્રીઓને આવવાનું હોય તે બધા માટે થઈને એ એરોડ્રોમ વગેરેનો ઉપયોગ થાય. પણ મોદી સાહેબ એમ કહે છે કે ભાઈ નાના નાના શહેરો છે એમાં પણ એરપોર્ટની સુવિધાઓ વિકસે અને ત્યાંનો સ્થાનિક લોકો કે સ્થાનિક વ્યક્તિઓ છે એ પણ આનો લાભ લઈ શકે અને સસ્તા દરે ઓછા ભાડા સાથે એ પરિવહન કરે. તો આ બધા મુદ્દાઓને સાંકળતી બરાબર કનેક્ટિવિટી માટેની આખી સ્કીમ છે. હું તમને 1 બાય 1 એક એક મુદ્દા સમજાવીશ અને પરીક્ષામાં શું યાદ રાખવું જોઈએ એ પણ જણાવીશ, અને આમાં શું ફેરફાર થયો છે એ પણ આપણે વાત કરવાની છે. તો જો ખાસ યાદ રાખો, ઉડાન યોજના એટલે તો પહેલાનું પૂરું નામ તમને પરીક્ષામાં પૂછી શકે, ઉડે દેશ કા આમ નાગરિક. બરાબર, ઉડે દેશ કા આમ નાગરિક. તો આ ઉડાન છે દોસ્તો એ 2016ના વર્ષ સાથે સંકળાયેલી છે, અને આ ટોટલી સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. સેન્ટ્રલ સેક્ટર સ્કીમનો મતલબ થશે કે ભાઈ કેન્દ્ર સરકારની જ યોજના છે. કારણ કે જો દોસ્તો આ જે હવાઈ પરિવહનનું આખું જે ક્ષેત્ર છે બરાબર, એ કેન્દ્ર સરકારનો વિભાગ છે. કેન્દ્ર સરકારને યાદી જે હોય ને એના વિષયોમાં એનો સમાવેશ થાય, રાજ્ય સરકારની બાબત આમાં આવતી નથી. હવે બીજી વાત, આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, આ શબ્દ બરાબર સમજી લેજો. આમાં સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ નથી લખેલું. સેન્ટ્રલ સ્પોન્સર્ડનો મતલબ કે કેન્દ્ર દ્વારા સમર્થિત રાજ્ય સરકારોની યોજના, એટલે અહીંયા સેન્ટ્રલ સ્પોન્સર્ડ નથી, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. આ વાત આપણે ખાસ યાદ રાખવી પડે. બરાબર. હવે બીજો મુદ્દો કે ભાઈ આ આખી યોજનાને લાગુ કોણ કરશે, તો કે ભાઈ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કેન્દ્ર સરકારનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI નામની જે સંસ્થા છે એ આ યોજનાનું અમલીકરણ કરશે. એના માટે એરપોર્ટ્સનું ડેવલપમેન્ટ કરશે, ફ્લાઇટ્સના રૂટ નક્કી કરશે, ભાવ તાલ ભાડું બધું નક્કી કરશે.
હવે બીજી વાત કે આ ઉડાન નામની યોજના આપણા દેશમાં ક્યારથી શરૂ થઈ હતી, બરાબર? તો 21મી ઓક્ટોબર 2016ના રોજ આ યોજના લોન્ચ થઈ અને આ યોજના અંતર્ગત એપ્રિલ 2017માં પહેલી વખત નાના શહેરમાંથી મોટા શહેર તરફ ફ્લાઇટ જાય છે અને શિમલાથી દિલ્હી વચ્ચેનો પહેલો રૂટ જે છે દોસ્તો એ શરૂ થયો 2017થી. એટલે પહેલી ઉડાન આ યોજના અંતર્ગત શિમલાથી દિલ્હી સુધી આવી. એટલે મારે તમને ખાસ અહીંયા એક ખાસ બાબતનું ધ્યાન દોરવું પડે કે ભાઈ આ 2016ના વર્ષની યોજના છે એટલે વર્ષ પરીક્ષા માટે જાણવું ખાસ જરૂરી બની જાય છે. હવે જુઓ દોસ્તો, આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો મેં તમને જણાવ્યું કે ભાઈ દેશના નાના શહેરોમાં રહેતા સામાન્ય માણસો હવાઈ મુસાફરી કરી શકે અને સમય બચાવી શકે. ટ્રેનમાં માનો કે 8 થી 10 કલાકનો ટાઈમ લાગતો હોય તો એના સ્થાન ઉપર પ્લેન તમને અમુક મિનિટો કે અમુક કલાકોમાં પહોંચતું કરે. એટલે દેશના સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરીને સસ્તી બનાવવી અને સુલભ બનાવવી, એટલે કે અવેલેબિલિટી રાખવી. ભાડાની મર્યાદા દોસ્તો આમાં નક્કી થયેલી છે કે ભાઈ પ્રતિ કલાક 2500 રૂપિયાથી વધારે ભાડું ન લઈ શકાય. મેક્સિમમ આ ભાવ સુધી તમે પર કલાકનો ભાવ રાખી શકો. દાખલા તરીકે કોઈ એક બે શહેરો વચ્ચે તમે ઉડાન યોજના અંતર્ગત કનેક્ટિવિટી આપો છો અને આ બે શહેરોને હવાઈ પરિવહનમાં જોડાતા ટાઈમ લાગે છે 2 કલાક. તો આ 2 કલાક જે છે દોસ્તો એનું તમારું જે ટિકિટ છે, ભાડું છે એ 2500 રૂપિયા પ્રતિ કલાક લખે 5000 રૂપિયાથી વધવું જોઈએ નહીં. એટલે આ પ્રકારની આખી બાબત થાય. હવે આમાં જો પ્રાદેશિક જોડાણને મહત્વ મળશે, રિજનલ કનેક્ટિવિટી, એટલે કે દેશના જે નાના શહેરો ટિયર 2 અને ટિયર 3 શહેરો જે કહેવાય એની ઉપર વિશેષ ફોકસ કરવામાં આવશે. એટલે યાદ રાખજો, અહીંયા ટિયર 1 ઉપર ફોકસ આ યોજનામાં નથી, એટલે એ એક બાબત ધ્યાન રાખવા જેવી થઈ જાય છે. નેક્સ્ટ શું ધ્યાન રાખવું જોઈએ કે આ યોજના અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે સરકાર મહેનત કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મતલબ કે હવાઈ પરિવહન માટે માળખાગત સુવિધાઓ. એવા શહેરો કે જ્યાં અનસર્વડ, એટલે કે જ્યાં ફ્લાઇટ નથી જતી, એરપોર્ટ્સ હોય છે, એરોડ્રામ હોય છે પણ ફ્લાઇટ નથી જતી, આવા શહેરોને મદદ કરો, બરાબર. અને બીજું કે જ્યાં અનસર્વડ અને અંડરસર્વડ, એટલે કે જ્યાં ફ્લાઇટ્સ તો જાય છે પણ ખૂબ ઓછી ફ્લાઇટ જાય છે, તો વધારે શહેરો સુધી કનેક્ટિવિટી તમારે વધારવી પડે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની બાબત થાય છે તો એના માટે કોશિશ કરવામાં આવશે. આ યોજના આર્થિક પ્રવૃત્તિઓ, વેપાર, પ્રવાસન એ બધાને ધ્યાનમાં રાખી અને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. તો આ એક બેઝિક બાબત થઈ. હવે આપણને એમ થાય કે સર આ 2016 થી લઈ અને 2026 સુધી આ ઉડાન યોજના ચાલી રહી છે 10 વર્ષમાં, તો એનાથી શું ફરક પડ્યો? તો જો ખાસ તમે લોકો ધ્યાન રાખજો કે ભાઈ 2014ના વર્ષની આસપાસમાં બહુ ઓછા એરપોર્ટ હતા, આનાથી એરપોર્ટ્સની સંખ્યા વધી, ફ્લાઇટ્સના રૂટ પણ વધ્યા. તો જો 2014માં દોસ્તો માત્ર 74 જેટલા જ કાર્યરત એરપોર્ટ હતા આપણા દેશમાં, પણ આ યોજના જ્યારે ચાલુ થઈ છે એનાથી એરપોર્ટ્સની સંખ્યા કેટલી થઈ ગઈ? 159, બરાબર. એટલે કે ઓલમોસ્ટ આનાથી ડબલથી પણ વધારે થાય, બરાબર. એટલે આ યોજનાની સફળતા તમને આવી રીતે મળી શકે, કારણ કે 2014 પછી પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ આવ્યા અને 2016માં યોજના આવ્યા ત્યારે 74 જેટલા જ એરપોર્ટ કાર્યરત હતા સક્રિય સ્થિતિમાં, અને આ યોજના લાગુ થવાથી 159 જેટલા એરપોર્ટ્સ અત્યારના સમયે કાર્યરત થયા. યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ટોટલ 669 નવા ફ્લાઇટ રૂટ્સ સક્રિય થયા, એટલે નવા રૂટ્સ એડ થયા. નહીતર મોટાભાગે મોટા શહેરોને જોડતા તો રૂટ હતા, નાના શહેરો સાથે કનેક્શન વધે એવા ફ્લાઇટ્સની સંખ્યા વધી, બરાબર. 95 એરપોર્ટ્સ, હેલિપોર્ટ્સ એટલે કે હેલિપેડ્સ પણ કહી શકાય, વોટર એરોડ્રામ્સ, આ બધાનો સમાવેશ આમાં થાય છે. તો આટલા મુદ્દા ધ્યાન રાખીએ. હવે જુઓ દોસ્તો, માની લો કે કોઈ કંપનીઓ છે એ એક શહેરથી બીજા શહેર સુધી ફ્લાઇટ લઈ જવા માટે આ યોજના અંતર્ગત તૈયાર પણ થાય, પણ માની લો કે એટલા પેસેન્જર ના મળ્યા તો એમને તો બહુ જ મોંઘું ભાડું પડશે, ફ્યુઅલ વધારે બળશે. તો એ પ્રકારની જ્યારે નુકસાનીની સ્થિતિ આવે ત્યારે કેન્દ્ર સરકારે આ પ્રકારની પ્રાઇવેટ એજન્સીઓને બાંહેધરી આપી હતી કે ભાઈ અમે તમને 3 વર્ષ સુધી એ બધી જે નુકસાની આવશે ને એની ભરપાઈ કરી આપશું. એને શું કહેવાય દોસ્તો? વાયબિલિટી ગેપ ફંડિંગ. એટલે કે તમે આ ઓપરેશન કામગીરી ચાલુ રાખો, એમાં જ્યાં પણ જે જગ્યાએ તમને આર્થિક નુકસાની થશે, બરાબર, તો એના પુરાવા રજૂ કરશો એટલે સરકાર તમને એ ફંડ આપશે. એટલે 3 વર્ષ માટેની એ બાબત એમાં હતી. હવે આપણે અત્યારના અનુસંધાને વાત કરીએ કે આ ઉડાન યોજનામાં 2026માં જે ફેરફાર કરવામાં આવ્યા, આ ફેરફારમાં કેવી કેવી વિગતો ખાસ મહત્વની છે. તો જો જે ફેરફાર થયો ને એને મોડિફાઈડ ઉડાન તરીકે ઓળખવામાં આવે છે.
મોદી સાહેબના સમયમાં છે એટલે મોડિફાઈડ એવું ન માનતા, મોડિફાઈડ એટલે ફેરફાર કરવો થાય, બરાબર, મોડિફિકેશન એટલે ચેન્જીસ લાવવો. તો હવે આ યોજનામાં થોડો ઘણો ચેન્જીસ લાવવામાં આવે છે. સૌથી પહેલા તો આનો સમયગાળો બદલાય છે, 10 વર્ષ માટે એક્સટેન્ડ થાય છે. નાણાકીય વર્ષ 2026-27 થી શરૂ કરીને નાણાકીય વર્ષ 2035-36 સુધી લાગુ રહેશે. એટલે આ યોજના 10 વર્ષથી ચાલતી હતી, 26-27 થી લઈને 35-36 સુધી, બરાબર, 10 વર્ષ સુધી લાગુ રહેશે. એના માટે 28,840 કરોડ રૂપિયા સરકાર આગામી 10 વર્ષમાં આ યોજના પાછળ વાપરશે. 28,840 કરોડ રૂપિયા, એટલે દર વર્ષે આશરે 2884 કરોડ રૂપિયા યોજના પાછળ સરકાર ફંડિંગ કરશે. એટલે આ ફંડ પણ યાદ રાખવું પડે. આ જે ઓલો વેલિબિલિટી ગેપ ફંડની જે મેં તમને વાત કરી હતી, પહેલા 3 વર્ષ માટે હતી, હવે આમાં ફેરફાર કરી અને અત્યારે એને 5 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે. તો આ બીજો ફેરફાર આપણને એ જોવા મળ્યો. ત્રીજો ફેરફાર એ ધ્યાન રાખો કે આગામી સમયમાં 100 નવા એરપોર્ટ્સ જે છે ડેવલપ કરવામાં આવશે, બરાબર, 100 નવા એરપોર્ટ્સ, ઓકે, એ વધારે ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત આપણે હેલિપેડ્સનો પણ વિકાસ કરશું. 200 જેટલા મોડર્ન હેલિપેડ્સ છે એનો વિકાસ થશે, કારણ કે હવાઈ પરિવહનમાં એરપોર્ટનો ઉપયોગ થાય, હેલિપેડ્સનો ઉપયોગ પણ થાય. એટલે આ આંકડાઓ તમારા માટે મહત્વના થાય. કદાચ મેઇન્સ જેવી પરીક્ષા લખો એમાં પણ આ આંકડા લખવા પડે, પ્રિલિમ્સમાં પણ ધ્યાન રાખવું પડે. 100 એરપોર્ટ્સ અને 200 હેલિપેડ્સનો ઉપયોગ થશે. આટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખવા પડશે. આ ઉપરાંત જે ભારતની પોતાની હેલિકોપ્ટર સર્વિસ છે પવનહંસ, એના માટે 2 HAL ધ્રુવ ખરીદવાની વાત સરકારે કરી છે. એલાયન્સ એર નામની કંપની છે, એના માટે HAL ડોર્નિયર ખરીદવાની પણ વાત આમાં કરવામાં આવી છે. પ્રાદેશિક એરપોર્ટ બંધ ન થઈ જાય એના માટે દૈનિક ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ ખર્ચ માટે 3 વર્ષ સુધી વાર્ષિક 3.06 કરોડ રૂપિયા સુધીની નાણાકીય સહાયતા પણ આપવામાં આવશે. નાનું એવું શહેર હોય, એરપોર્ટ હોય, બરાબર, અને આ એરપોર્ટને મેન્ટેન કરવું પડે, તો એરપોર્ટને ચલાવવા માટે અને મેન્ટેન કરવા માટે ઘણો ખર્ચો થાય. એટલા માટે સરકારે શું કીધું કે આગામી 3 વર્ષ માટે દર વર્ષે વાર્ષિક 3.06 કરોડ રૂપિયા એ નાના શહેરોને આપવામાં આવશે, જેથી એ લોકો એરપોર્ટને મેન્ટેન કરે. ઓકે, તો આ આટલા બધા ફેક્ટ મેં તમને લોકોને કીધા, આટલી બધી વિગતો કીધી. 10 વર્ષની વાત, 28,840 કરોડની વાત કીધી, 100 નવા એરપોર્ટ, 200 નવા હેલિપેડ્સ, VGF જે ગેપ હતો એ એક્સટેન્ડ કરીને 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ કરવામાં આવ્યો. સ્થાનિક એરપોર્ટ બંધ ન થઈ જાય એટલે આગામી 3 વર્ષ માટે દર વર્ષે 3.06 કરોડ રૂપિયાની રકમ રાશિ આ યોજના અંતર્ગત ફાળવવામાં આવશે. તો આટલા મુદ્દાઓ સાથે તમે લોકો ઉડાન યોજનાને મેઇન્સ સુધી લઈ જઈ શકો છો. તો 3 મુદ્દા પૂરા થયા. આજ હવે હું તમને 1-2 પ્રશ્નો આપું છું જેના તમારે મને જવાબ આપવાના છે. જૂન 2026માં અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં 11 વર્ષ વિતાવ્યા બાદ કયું ઐતિહાસિક સ્પેસક્રાફ્ટ મિશન સત્તાવાર રીતે બંધ કરવાની જાહેરાત કરી છે? ઓપ્શન્સ આર હિયર અવેલેબલ. આમાંથી સાચો ઓપ્શન્સ તમારે કમેન્ટમાં જણાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ સુરક્ષા ઝડપી અને પ્રતિભાવ સર્વેલન્સ વધારવા માટે કયું સૌપ્રથમ સ્વદેશી હોવરક્રાફ્ટ છે એ સામેલ કરવામાં આવ્યું છે? તો આ પણ મેં ઓલરેડી તમને ભણાવેલું છે, એમાંથી જ આ પ્રશ્ન છે. તમારે સાચો આન્સર મને આપવાનો રહેશે. અને લાસ્ટ ક્વેશ્ચન એ છે કે જૂન 2026માં ક્રિકેટ ઇતિહાસમાં 200 T20 રમનાર સર્વપ્રથમ વિશ્વનું ખેલાડી કોણ બન્યું? ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે, એમાંથી તમારે મને સાચો આન્સર આપવાનો છે. તો દોસ્તો આવતીકાલે નવા લેક્ચર ટોપિક સાથે પાછા મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.